ગેસના બાટલાની કૃત્રિમ અછત નિવારવી, ગેસના બાટલાના કાળા બજાર અટકાવવા અને ગેસના બાટલા નોંધાવવા માટે ઓનલાઈન પડતી મુશ્કેલી દૂર કરવાના મુદ્દે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું. જેતપુર શહેર કોંગ્રેસ અને ગ્રામ્ય કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું. જેતપુરમાં ગેસના બાટલાની અછત મુદ્દે કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર. કાળા બજારી રોકવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ઈરાન ઇઝરાયેલે યુદ્ધની ચર્ચાઓ વચ્ચે જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની અછતની ફરિયાદોને લઈ લોકો છેલ્લા 3 દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેતા હોવાના આક્ષેપો સાથે જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું જાદવ શારદાબેન કોંગ્રેસ સમિતિમાં કારોબાર ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને અમે મામલતદાર ઓફિસે બાટલાની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. જે બાટલાની મોંઘવારી વધે છે, ઓનલાઈન બાટલા લખાતા નથી, નેટવર્કને કારણે ઓનલાઈન નથી લખાતા, તો ઓફલાઈન બાટલા લખાવી અને અમારા જે આ ભાવ વધારો છે એમાં રાહત આપી અને બાટલાની વિતરણ ચાલુ કરો એવી અમારી અપેક્ષા છે. અને જે મોંઘવારી વધતી જાય છે એમાં અમે ગરીબ માણસો છે એને તકલીફ પડે છે, તો બાટલાના પૂરા કરીએ કે છોકરાના પૂરા કરીએ, ભણવાના કે ભરણ પોષણ ના કરીએ. આથી ભારત સરકારને જાણ કરવામાં આવે છે કે અમારે આમાં થોડી ઘણી રાહત કરી દે અને બાટલા જેમ બને એમ વહેલી તકે ચાલુ કરે. બાટલો ન મળતા કેટલી બાયુને તકલીફો ઉભી થાય છે, તો અમારે કામ ધંધો કરવો કે બાટલાની વાહી લાઈનમાં ઉભું સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લાઈનમાં સતત ઉભા રહેવાથી અમુક બહેનોની ભાઈઓની તબિયત ખરાબ થાય છે તડકાના તાપમાનની હિસાબે. તો આવી બધી કતારો લાગે એની વહેલી તકે તમે ફરજ બજાવો અને આમાં અમને રાહત આપો એવી અમારી અપેક્ષા છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલું આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી હતી કે ગેસના બાટલાની કૃત્રિમ અછત બંધ કરાવવા, કાળા બજારી અટકાવવા અને ઓનલાઈન બુકિંગમાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર કરી લોકોને નિયમિત ગેસના બાટલા ઉપલબ્ધ કરાવવા પુરવઠા વિભાગની સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. दूर करो भाई, दूर करो, दूर करो. आज हाय हाय, आज हाय हाय, आज हाय हाय. नरेंद्र मोदी हाय हाय, नरेंद्र मोदी हाय हाय, आज हाय हाय. दूर करो भाई, दूर करो. અને સાહેબ ગેસની હાજરીમાં તમે ચેક કરો, બુકિંગ થતું નથી ઓનલાઈન માં, તો એની તમારે કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરકાર બંધાયેલી છે. તો કોઈ પણ ભારતનો નાગરિક એને પુરવઠો મળવો જોઈએ, એને પાણી મળવું જોઈએ, એને રહેઠાણ મળવું જોઈએ, આરોગ્ય મળવું જોઈએ, શિક્ષણ, આ વસ્તુમાં એ આવે છે. જેથી કરીને આપના લેવલે એટલા આદેશ કરવામાં જેતપુરની અંદર અત્યારે લોકો અત્યારે મામલતદાર શ્રી જેતપુરને આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઉભી થઈ છે. ઓનલાઈન લોકો કરે છે તો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એનું ઓનલાઈન નથી થતું, જેથી એજન્સી એને ના પાડે છે કે ભાઈ તમારું ઓનલાઈન નથી થયું, તમને બાટલો નહીં મળે. અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તે પછી બાટલા આપવા. હવે એને બાટલા ન મળે તો રાંધવું ક્યાંથી? એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે આ સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે. પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધા મૂકીને એમાં ધ્યાન દેવું પડે છે અને કાળી બજારના બાટલા લેવા પડે છે. સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એના કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનો વિકલ્પ નથી. ગામડું હોય તો હાથિયું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ. હવે ગામડામાં તો મજૂર છે અને ખેતીવાડી ન હોય, તેમજ દરેક લોકો કઈ આગળ બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય અને સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈનો કતારો લાગી છે એજન્સીઓ બાટલા લેવા માટે. હળિયા પાટી દોઢ થયા છે પણ હજી એને બાટલા મળ્યા નથી. જેથી કરીને અમારે આવેદન પત્ર આપવું પડે છે મામલતદાર કે પુરવઠો તો આપો, લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે, અત્યારે કોઈ વિકલ્પ નથી. તો અમે એને આવેદન આપેલ છે, જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.